નીલ રાવ બીજેપીના નર્મદા જિલ્લાના અધ્યક્ષ છે, યુવા ચહેરો છે. નીલભાઈ, શું કારણ? જુઓ, કોઈ કોંગ્રેસ કે આપ નહીં, બીજેપીના જ નેતાઓ તમારા ઉપર સવાલ ઉઠાવે છે. પહેલા સાંસદ ઉઠાવતા હતા, હવે સાંસદની સાથે ધારાસભ્ય પણ સવાલ ઉઠાવે છે. સ્પષ્ટ કહે છે કે તમે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓનું અપમાન કરો છો અને જનપ્રતિનિધિઓ બીજેપીના. તો રોનકભાઈ, પહેલાં રામ રામ. આજે અમારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું. પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર મોદી સાહેબના જે 12 વર્ષ થયા છે એમાં વિવિધ શ્રેણીના લોકો જોડે બેઠક હોય છે અને એના વક્તા એ પ્રદેશમાંથી નક્કી થઈને આવતા હોય છે. એમાં માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ અને માન્ય ઈશ્વરભાઈ પટેલ, પ્રભારી મંત્રી નર્મદાના, આ લોકો વક્તા હતા. અને કાર્યક્રમની અંદર તમામ લોકોનું સ્વાગત સન્માન થયું, સારી રીતના કાર્યક્રમ થયો. અને ક્યાંક એમાં કોઈકને કોઈક વાતના કારણે કદાચ કંઈક ગેરસમજ ઊભી થઈ હશે. તો માન્ય મનસુખભાઈ અમારા પાર્ટીના વડીલ છે, માન્ય દર્શનાબેન એ અમારા પાર્ટીના આગેવાન છે, ધારાસભ્યશ્રી છે, બેન છે મોટા. તો એ ગેરસમજ અમે દૂર કરીશું. કુલ મળીને ભાજપ એક પરિવાર છે, એટલે નાની મોટી કદાચ કંઈક તકલીફ થઈ હશે તો અમે બધા સાથે બેસીને વાત કરીને એનું નિરાકરણ લાવીશું. નીલભાઈ, ધારાસભ્ય દર્શનાબેન અને સાંસદ મનસુખભાઈ બંનેનું કહેવું છે કે તમારા લગ્ન આદિવાસી સમાજની દીકરી સાથે થયેલા છે અને એટલે જ તમે ઈચ્છો છો કે દર્શનાબેનવાળી જે બેઠક છે ત્યાંથી તમે તમારી પત્નીને ચૂંટણી લડાવવા માગો છો 2027ની, અને એના જ કારણે તમે તેમને અપમાનિત કરો છો. સાથે એમનું કહેવું એમ પણ છે, જ્યારથી આદિવાસીના ખોટા પ્રમાણપત્ર સર્ટિફિકેટની વાત એમને ઉઠાવી ત્યારથી તમે આ પ્રકારની હરકત શરૂ કરી છે. તમારી પર આ આરોપ વિપક્ષ નહીં, તમારા પક્ષના સિનિયર સાંસદ અને ધારાસભ્ય લગાવે છે. મારા પત્ની કોઈ રાજકીય વ્યક્તિ નહીં અને મારા પત્ની સામાજિક સંગઠનનું કામ કરે છે અને એ મારો વ્યક્તિગત વિષય છે, મારા પરિવારનો વિષય છે. એટલે પરિવારને અને રાજનીતિને કોઈ લેવા દેવા નહીં. અને બીજી વાત રહી કે આખી જે મેં કીધું એમ કે આ પાર્ટી છે એક પરિવાર છે. દર્શનાબેન બી મોટા બેન છે, મનસુખભાઈ બી વડીલ છે અને બાકીના આગેવાનો પણ આ બધા વિષય જોવે છે. ટૂંક સમયમાં બધું સુખદ સમાધાન થશે અને શાંતિપૂર્ણ રીતના પાર્ટી ફરી વખત મજબૂતાઈથી કામ કરશે. જુઓ, ધારાસભ્યએ તો એ પણ આરોપ લગાવેલા છે કે તમે અને તમારા પક્ષના કેટલાક નેતાઓ, સ્થાનિક નેતાઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવો છો. મનસુખભાઈએ પણ પરોક્ષ રીતે આરોપ લગાવ્યો હતો અને આજે ધારાસભ્યએ પણ આરોપ લગાવ્યો છે. બુટલેગરો સાથેની સાંઠગાંઠ હોય તો યોગ્ય તો ન ગણાય ને ભાઈ. મેં કીધું એમ કે પાર્ટીના પરિવારના બધા લોકો છે, આ પ્રદેશના આગેવાનોથી લઈને બધા લોકો આ બધા વિષયો જોતા હોય છે. જોડે બેસીને સુખદ સમાધાન આવશે. રોનકભાઈ, નહીં, સાંઠગાંઠ તમારી નથી તો સ્પષ્ટતા કરી દો ને કે ના, મારે કોઈ લેવા દેવા નથી. અને હું ફરીથી કહું છું, કોંગ્રેસ કે આપ કહે તો તમે આરોપનો જવાબ ના આપો, માની શકાય. આ તો તમારા પક્ષના સાંસદ, ધારાસભ્ય આરોપ લગાવે છે. મેં કીધું એમ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ માટે આજે આપણી કોઈ આ વાત મારે એ વિષયમાં મારે કોઈ પ્રતિક્રિયા આપવાની થતી નથી. કુલ મળીને આ જે વિષય છે અને જે ઘટના કંઈક ઊભી થઈ છે તો આવું કોઈ અપમાન કરવાનો ઇન્ટેન્સ કે અપમાન થયું હોય એવું કંઈ છે નહીં. એક જે ગેરસમજ ઊભી થઈ છે એ ગેરસમજ આપણે દૂર કરવાની વાત છે અને ટૂંક સમયની અંદર એ ગેરસમજ દૂર થશે.